નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 26/6/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. પછી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે નીજ જેઠ સુધી 12 એટલે દ્વાદશી તિથિ છે. ગઈકાલે આપણે નિર્જલા એકાદશીનું કઠિન વ્રત કર્યા બાદ આજે સવારે વ્રતના પારણા એટલે કે વ્રત છોડવાનો સમય એટલે વ્રતનો મહિમા છે. આજે શુક્રવાર અને દ્વાદશી તિથિનો શુભ સંયોગ છે. શુક્રવાર એ ભૌતિક સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ધનની દેવી માતા લક્ષ્મીની ઉપાસનાનો ઉત્તમ દિવસ છે. આજના દિવસે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાયણની બંનેની સંયુક્ત આરાધના કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને અખંડ લક્ષ્મીનો સારો વાસ થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક કાર્યોમાં ઉત્સાહજનક સફળતાઓ મળી શકે છે. તેમજ જીવનસાથી કે સ્ત્રી પક્ષ તરફથી તમને સારો એવો આર્થિક સહયોગ મળી શકે છે. આ સહયોગ અને ખુશી પણ તમને સારી એવી મળી શકે છે. તેમજ તમારા દાંપત્ય જીવન પણ આજ સારું એવું મધુર રહી શકે છે. મેષ રાશિવાળા માટે શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને સુખના સાધનો પાછળ ખર્ચ તમારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને માનસિક પ્રસન્નતા પણ સારી જળવાઈ રહેશે. તેમજ તમારે જે કઈ જૂના રોકાણો છે એ જૂના રોકાણોથી આજે તમને સારો આર્થિક લાભ પણ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારી કુશળતા અને સર્જનાત્મકના વખાણ થઈ શકે છે. જે સર્જનાત્મક કાર્ય કરશો તેના વખાણ અને પ્રસન્નતા થઈ શકે છે. આજે તમને વેપારમાં પણ નવા ફાયદાકારક સંપર્કો થઈ શકે છે. તેમજ આકસ્મિક અને સુખદ યાત્રાના પણ તમને સારા એવા યોગો છે, જેથી આકસ્મિક રીતે પણ તમે સુખ અને સારી યાત્રાઓ પણ આજે કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને હળવાશનો તમે અનુભવ કરી શકશો. આજે તમારા પરિવારમાં ભાઈચારો અને સુમેળ પણ સારો એવો વધી શકે છે. માતા તરફથી પણ તમને આજે સુખ, સ્નેહ અને આશીર્વાદ સારા એવા પ્રાપ્ત થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારી યશ, કીર્તિ અને સારી એવી પ્રતિષ્ઠાઓ વધી શકે છે. આજે ખાસ કરીને તમારા જે કાંઈ અટકેલા સરકારી વહીવટ કાર્યો છે એ કાર્યોમાં મિત્રોની મદદથી તમારા સર્વ કાર્ય આજે પૂરા થઈ શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ પણ સારો એવો આજે વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બચત વધારવાના તમારા જે કઈ પ્રયાસો કરશો એ પ્રયાસો આજે સફળ નીવડી શકશે. આજે તમને વિદ્યાર્થીઓ માટે જે કઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે પણ આજે વિદ્યાભ્યાસમાં સારી એવી પ્રગતિ અને એકાગ્રતાનો ઉત્તમ એવો સારો દિવસ છે. આજે તમારી વાણી ઉપર ખાસ કરીને તમારી વાણી ઉપર તમારે આજે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો, પરફ્યુમ
અત્તરો વગેરે આભૂષણોની ખરીદી પાછળ તમે તમારું થોડું ઘરદાન ખર્ચી શકશો, તેમાં ખર્ચા થઈ શકશે. આજે તમારા વેપારમાં પણ સારા એવા પ્રગતિના માર્ગ ખુલશે. કે તમે વેપાર કરશો તેમાં પણ પ્રગતિદાયક તમારા માર્ગ આજે ખુલ્લા થશે. આજે તમારે આ ભાગીદારીના કામમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તમે જે કઈ ભાગીદારી કરશો તે ભાગીદારીના કામમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ એક વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે કોઈ જૂના વિવાદોમાંથી રાહત મળી શકે છે. તેમજ તમારા જે કઈ શત્રુઓ છે તે શત્રુઓ તમારાથી પરાજિત એટલે કે હારી જશે. આજે તમને ખાસ કરીને હિંમતપૂર્વક તમે લીધેલા નિર્ણયો છે એ વેપારમાં તમને મોટો સારો એવો ફાયદો કરાવી શકે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ફળક ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે. આજે તમે પરોપકારના કામ તેમજ ધાર્મિક કામો આજે ખાસ કરી શકશો. એવા પણ સારા એવા યોગો છે. આજે આર્થિક રીતે તમારી સ્થિતિ વધુ સારી એવી સદ્ધર બની શકે છે. તેમજ સંતાન પક્ષ તરફથી પણ તમને કોઈ ખૂબ સારા સમાચારો પણ આજે મળી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં ખજક મકર રાશિવાળા માટે કે આજે તમારા ઘર પરિવારમાં ખુશીઓ અને સારું ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે. આજે તમને ખાસ કરીને જમીન મકાન કે મિલકતના સંબંધિત કઈ તમારા જૂના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આજે હલ થઈ શકે છે. ખાસ કરીને તમને આજે વાહન સુખ પણ સારું એવું આજે મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને ટૂંકા પ્રવાસ કે પ્રમોશનના સુંદર આયોજન કરશો એ સુંદર આયોજન આજે તમારા સફળ થઈ શકે છે. આજે ખાસ કરીને તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરેપૂરો સાથ સહયોગ અને સપોર્ટ મળી શકે છે. ખાસ કરીને સામાજિક વર્તુળમાં પણ તમારો આજે સારો એવો પ્રભાવ વધી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક આયોજનો જે કંઈક કરશો એ આર્થિક આયોજનો સફળ થશે. એ સફળ થતા તમને સારો એવો ધન લાભ થઈ શકે છે. આજે તમારી મધુર વાણી અને પ્રભાવશાળી વાણીથી અટકેલા તમારા જે કઈ કામો છે એ અટકેલા કામો આજે સફળતાથી સરળતાથી પૂર્ણ થઈ શકશે એટલે કે સફળ થઈ શકે છે. આજે તમને પૂરેપૂરી કૌટુંબિક સુખ અને શાંતિ સારી એવી આજે મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજે વિશેષ ઉપાય અને આજની ખાસ ટિપ્સ જોઈએ તો કે પ્રથમ આજે શુક્રવાર અને દ્વાદશીના સંયોગ માતા લક્ષ્મીજીને ખીર અથવા સફેદ કોઈ પણ મીઠાઈનો ભોગ ધરાવી શ્રી સૂક્તનો પાઠ કરો અથવા શ્રી લક્ષ્મી મંત્રના પાઠ કરો તો સારું ઉત્તમ ધન સમૃદ્ધિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ખાસ લક્ષ્મીજી માટે કનકધારા સ્તોત્ર પાઠનું શ્રવણ કરવું. જે આપણી આર્થિક તંગી છે એ આર્થિક તંગી અને કોઈ પણ દેવું કે કરજ છે તે બાબતમાંથી આ કનકધારા સ્તોત્ર આપને મુક્તિ અપાવનાર છે. ત્યારબાદ ત્રીજું ગઈકાલે એકાદશી હતી ભીમ 11 નિર્જલા એકાદશી એટલે 11 નો વ્રત કરનાર હોય એ કરનારે આજે જરૂરિયાતમંદ લોકોને પારણા કરી લીધા જરૂરિયાતમંદ લોકોને અન્ન અને જલનું દાન આપી વ્રતના પારણા કરવા એ પણ સારું ઉત્તમ ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે ખાસ ઉનાળાની આકરી ગરમી છે એટલે આકરી ગરમીને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણી શરબત ઠંડા પીણાની જે કાંઈ વ્યવસ્થા કરતા હોય એને મદદ કરવી. બરાબર. તો આ અગાસી ઉપર પક્ષીઓને કુંડા ભરવા એ પણ
સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે અને મહા પુણ્ય એવું આપણને ફળ મળે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 26/6/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 26/6/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી દ્વાદશી 12 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:06 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:36. તિથિ જોઈએ તો આજે તિથિ છે દ્વાદશી 12 તિથિ 22:22 સુધી, ત્યારબાદ 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 19:16 સુધી, ત્યારબાદ અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ, યોગ છે સિદ્ધિ યોગ 11:39 સુધી, ત્યારબાદ સાધ્ય યોગ. કરણ જોઈએ તો કરણ છે બહુકરણ 9:14 સુધી, ત્યારબાદ બાલવ કરણ 22:22 સુધી, ત્યારબાદ કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ રત. તુલા રાશિ 12:33 સુધી, ત્યારબાદ વૃશ્ચિક રાશિ ન ય. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.